બ્રિટનથી ભારત આવનાર ફ્લાઇટ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। બ્રિટનમાં કોરોના બેકાબુ બનતા અને નવો સ્ટ્રેન જોવા મળતા ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે। 22 ડિસેમ્બર પહેલા બ્રિટનથી આવનારને RT-PCR ટેસ્ટ કરવો ફરજિયાત બનશે। ન માત્ર ભારત પણ ભારત સહિતના 13 દેશો એવા છે કે જેમણે બ્રિટનથી આવતી જતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો છે। કોરોનાના નવા પ્રકારના વાયરસથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે। દરેક દેશમાં ડર જોવા મળી રહ્યો છે। સાઉદીએ પણ પોતાની બોર્ડર સીલ કરી દીધી છે। આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે અને ભારત સરકારે પણ એક અગત્યનું પગલું લીધું છે અને ફ્લાઇટ્સ પર બ્રિટનથી આવતી જતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, જે રીતે રોગનો ડર જોવા મળી રહ્યો છે તેના કારણે ભારત સહિતના 13 દેશો એવા છે કે જેણે બ્રિટનથી આવતી જતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે। શું છે વધુ માહિતી? બિલકુલ, ભારત એક એવો દેશ નથી કે જેણે પ્રતિબંધ મૂક્યો હોય બ્રિટિશમાંથી આવતી ફ્લાઇટો ઉપર, પરંતુ યુરોપિયન કન્ટ્રીઝ જે છે, નેધરલેન્ડ છે, બેલ્જિયમ છે, એમણે પણ હવાઈ જે સેવા છે બ્રિટનથી આવતી એની પર પણ પ્રતિબંધ મૂક્યો હતો। અને આજે એક મહત્વની બેઠક ભારતની આરોગ્ય વિભાગના અધ્યક્ષસ્થાને થઈ હતી અને સર્વગ્રાહી ચર્ચા વિચારણા કરવામાં આવી। મૂળ સંક્રમણની શક્યતાઓને અટકાવવા માટે આ પગલું લેવામાં આવેલું છે અને હાલ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહ્યો છે। મ્યુટ થયો છે આખો બ્રિટનમાં વાયરસ અને એના કારણે બ્રિટનમાં પણ લોકડાઉન છે। ત્યારે આવા સંજોગોમાં આ પ્રકારના પગલાં લેવા આવશ્યક હતા અને એના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આભાર આપનો કલ્પેશ, તમામ માહિતી બદલ। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।